નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 66 નગરપાલિકા, આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે। રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે। મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ, તેના પર એક નજર કરીએ તો ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3 ફેબ્રુઆરી, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી, મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અને મતગણતરીની તારીખ 18 ફેબ્રુઆરી 2025 છે। તો રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ જણાવ્યું છે કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવશે। આ સિવાય અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 ખાલી પડેલ બેઠકની ચૂંટણી યોજાશે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાઈ, તો ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો। બોરસદ, સોજિત્રા, જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમાં 19 લાખ જેટલા મતદારો મત આપશે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી।